મને તો ખૂબ ઈજા થઈ હતી. મારા 2 હાથમાં ફ્રેક્ચર હતા, માથામાં ટાંકા હતા, છતાં પણ હું લડ્યો, ક્યાંય ડગ્યો નહીં. અને આજે પણ પાર્ટીની સાથે બેઠો છું, પાર્ટીની સાથે ઉભો છું. અને પાર્ટીની સાથે ઉભવાનું એકમાત્ર કારણ હોય ને ભાઈ, તો એ છે આમ આદમી પાર્ટીનો વિશ્વાસ. આમ આદમી પાર્ટીએ જે અમને સાથ અને સહકાર આપ્યો છે ને, એ સપોર્ટના કારણે ઉભા છે. આજે જે કોઈ પણ લોકો પાર્ટી છોડીને જઈ રહ્યા છે, એ એમ કહે છે કે ગોપાલભાઈ મળવા ના આવ્યા, પાર્ટીએ સાથ સહકાર ના આપ્યો. તો આનાથી મોટો સાથ સહકાર કેવો હોય શકે ભાઈ? અમુક લોકો જેલમાં હતા, જે ખેડૂતો જેલમાં હતા, એની સાથે અમારા પ્રદેશ અધ્યક્ષ માનની ઈસુદાનભાઈ ગઢવી અને એમના ધર્મપત્ની એના ઘરે જઈને દિવાળી કરે છે. ઈસુદાનભાઈ પોતાના દિવાળીના કાર્યક્રમો બધા પોસ્ટપોન કરી દે છે અને એ જેલમાં રહેલા ખેડૂતોના ઘરે જઈને દિવાળી કરે છે. મારા ઘરે પાર્ટીના લોકો આવ્યા, ફટાકડા પડ્યા, મારા નાના નાના બાળકો, મારો દીકરો 4 વર્ષનો, એમની સાથે દિવાળી મનાવી, ફટાકડા એમને લઈ આવી દીધા. આટલું વિશેષ કામ જો પાર્ટીએ કર્યું હોય અને છતાં આપણે કોઈ એમ કહીએ, એ વાત વ્યાજબી નથી. હું તો જ્યારથી બહાર આવ્યો છું ત્યારથી ખૂબ મોટો રિસ્પોન્સ મળી રહ્યો, લોકો મને ખૂબ આદરથી જોઈ રહ્યા છે. અને એટલા માટે ભાઈ અમે પાર્ટી માટે નહીં, કિસાનો માટે લડ્યા, ખેડૂતો માટે લડ્યા અને ખેડૂતો માટે જેલમાં ગયા અને આજે પણ ઉભા છે. પાર્ટી એ માની ભૂમિકા અદા કરી છે. પાર્ટીની અંદર રહેલા પાર્ટીના નેતાઓએ મોટા ભાઈ તરીકેની જવાબદારી નિભાવી છે. મારા ભાઈ જીતુભાઈ આજે પણ કહે છે કે પાર્ટીની જે પ્રોસેસ, જે કોર્ટની જે પ્રોસેસ હતી, તે પ્રોસેસના કારણે ક્યાંક પણ પ્લસ માઇનસ થાય, વાર લાગે, સમય લાગે, પણ પાર્ટીએ જે કામ કર્યું છે એ ન ભૂતો ન ભવિષ્ય ક્યારેય પણ આવું કોઈ ના કરી શકે એવું કામ કરશે. ત્યારે હું એક ચોક્કસ આભાર માનીશ, એક અભિનંદન આપીશ પાર્ટીના બધા નેતાઓને, લીડરો.